મિત્રો પહેલી જ વારમાં મેં પરફેક્ટ રીતે બ્રેડ પકોડા બનાવ્યા છે। જો બ્રેડ પકોડા બનાવીને બધા જ બ્રેડ પકોડા રેડી કરી લીધા છે, તો ચાલો પૂરી રેસીપી જોઈ લઈએ। મિત્રો આજે આપણે બ્રેડના પકોડા બનાવવાના છે, તો એકદમ સરળ રેસીપી છે। આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, તો એકદમ આસાનીથી તમે ઘરે બ્રેડના પકોડા બનાવી શકશો। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। બ્રેડના પકોડા આપણે બનાવીએ તો સૌપ્રથમ બટાકા બાફવા મૂકશું। મેં લગભગ 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એની અંદર મીઠું નાખીશું અને બટાકા 3 થી 4 વાર ધોઈ લીધા છે, છોલીને જ નાખે છે। તમે મીઠું નાખો ને એટલે સ્વાદ એકદમ મસ્ત આવે, બટાકાનો ફિક્કા ના લાગે। એક સીટી વગાડી લઈશું। તમે આવી રીતના ચેક કરશો ને એટલે ખબર પડી જશે કે બટાકા ચડી ગયા છે। હવે આપણે બધા બટાકાને આવી રીતના કાઢી લઈશું, ઠંડા કરશું। જો ચડી ગયા છે ને એકદમ સરસ રીતે। તો મિત્રો આપણે બટાકાને આવી રીતના મસળી લેવાના છે, એટલે બધું એક રસ થઈ જાય એમ। તો મિત્રો જો સરસ રીતે બધા બટાકા મેલ્ટ થઈ ગયા છે, અને આપણે દેશી ગામડાની રસોઈ બનાવીએ છીએ। અમારા નાના ગામડામાંથી તમે ક્યાંથી અમારા વિડીયો જોવો છો, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અમુક કિચનમાં આપણે અમુક જેમ કે વધારાનો સામાન યુઝ કરતા હોય, તમે ગામડાની બહેનો ગમે તે રીતે જુગાડ કરી અને ઘરના સામાનમાંથી જ આસાનીથી રેડી કરી લે। તો સરસ રીતે બટાકા મેલ્ટ થઈ ગયા છે। 4-5 લીલા મરચાં અને લસણ લીધું છે। હવે એને ઝીણું ઝીણું વાટી લઈશું। લસણ અને મરચાં આપણે વાટી દીધા છે ઝીણા ઝીણા, અને લીલા ધાણા મેં ધોઈને મોરીને કમ્પ્લીટ સમારીને રાખે છે। હવે આપણે તો મેં પહેલા થોડું જીરું નાખી દીધું છે। ધીમે ધીમે આપણે જીરાને સતળાવા દઈશું। 1 મોટી ચમચી જેટલી રાઈ નાખી છે। સરસ રીતે તતડી જવા દઈશું એટલે કાચી ના લાગે। સરસ રીતે રાઈ આપણી ફૂટી ગઈ છે। હવે લસણ અને લીલા મરચાં જે આપણે વાટીને રાખ્યા હતા ને, એને શેકાઈ જવા દઈશું। લીલા મરચાં અને લસણ સરસ રીતે શેકાઈ ગયું છે। એમાં અડધી ચમચી આપણે સૂકું મરચું નાખીશું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, અને મીઠા આપણે પહેલું નાખ્યું હતું ને મીઠું, એટલે સામાન્ય જ મીઠું નાખવાનું, કારણ કે આપણે બટાકામાં પણ મીઠું નાખ્યું છે। હવે જે બટાકા આપણે મેલ્ટ કરીને રાખ્યા હતા એ હવે નાખી દઈશું અંદર। તમે આમાં ડુંગળી પણ નાખી શકો, પણ અમે લસણ અને લીલા મરચાંનો વઘાર કરીશું। તો પકોડાની અંદર ભરવા માટે બટાકાનો સરસ મજાનો માવો એકદમ આપણો રેડી થઈ ગયો છે। હવે લીલા ધાણા અંદર એડ કરી દઈશું, એટલે સ્વાદ જોરદાર લાગશે। બરાબર ફરી મિક્સ કરી લઈશું, અને મિક્સ કર્યા પછી હવે આને આપણે ગેસ બંધ કરી અને ઠંડુ થવા મૂકી દઈશું। તો મેં આગળ ગાય છાપ બેસન લીધું છે। ગાય છાપ બેસન એકદમ બેસ્ટ છે। સરસ રીતે આપણે એને ચાળી લઈશું। ગાય છાપ બેસન હોય ને એકદમ મસ્ત પકોડા બનશે, અને એકદમ નેચરલ બેસન આવે છે। કલર પણ એકદમ જોરદાર, પણ તમારે ચાળવું પડે, કેમ કે આપણે જ્યારે ખીરું બનાવીએ ને ત્યારે આ ગાંઠોના લીધે અંદર ગાંઠો ના પડી જાય। ચાલો, સરસ રીતે આપણું બેસન ચડાઈ ગયું છે। હવે આને જે બેસન મેં આપણે ચાળીને પહેલેથી જ રાખ્યું હતું, એ બેસન હવે એક વાસણની અંદર લઈ લઈશું। એની અંદર અડધી ચમચી હળદર, થોડો ગરમ મસાલો, થોડું સૂકું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું, બધાને બરાબર મિક્સ કરી લઈશું।
મિક્સ કર્યા પછી તમારે ધીમે ધીમે આવી રીતના પાણી રેડતું જવાનું છે, ના બહુ જાડું કે ના બહુ પતલું. તો આપણે બેટર તૈયાર કરી લઈશું પકોડા માટે. તો સરસ મજાનું આવું આપણું બેટર બનીને તૈયાર છે, એક ધારે પડે તેવું, ના બહુ પતલું કે ના બહુ જાડું. એમાં આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું, બરાબર મિક્સ કરી લઈશું. હવે આને સાઈડમાં રાખી દઈશું અને પકોડા ચાલો માવો ભરી લઈએ. તો સરસ રીતે મેં બધા બ્રેડને આવા રીતે કટિંગ કરી લીધા છે. જો હવે એને રાખી દઈશું સાઈડ પર. અને હવે જે બ્રેડ આપણે પહેલા કટ કરીને રાખ્યા હતા, હવે આપણો માવો સરસ રીતના ઠંડો થઈ ગયો છે. જો આવી રીતના તમારે માવો પાથરી લેવાનો છે, પણ ધ્યાન રાખવાનું છે કે માવાને તમારે ઠંડો થવા દેવાનો છે. આવી રીતના બીજું પડ મૂકી દેવાનું છે. જો સરસ રીતના આપણે બ્રેડમાં ભરાઈને તૈયાર છે. તો બધા જ આવી રીતના આપણે બ્રેડ પકોડા ભરી લઈશું. તો ફાઇનલી મિત્રો બધા પકોડા આપણે આવી રીતના સરસ રીતે માવો અંદર ભરી લીધો છે. તો હવે આપણે આને તળી લઈશું. જો કેટલા સરસ રીતે ભરાઈ ગયા. ચાલો મિત્રો, હવે આપણે બેટર બનાવીને રેડી રાખીશું ને, એમાં આવી રીતના પકોડા બેસનમાં બરાબર એ કરી લઈશું. એટલે જો મિત્રો કેટલા સરસ રીતે આપણા પકોડા બની ગયા ને. તો આવી જ રીતના તમે બધા પકોડા બેસનમાં એડ કરીને તળી લેવાના. તો મિત્રો જો કેટલા સરસ એકદમ પરફેક્ટ રીતે આપણા પકોડા બનીને તૈયાર થયા છે ને. તો તમે પહેલી જ વાર આ સ્ટીક ફોલો કરી લીધી ને આ રેસીપી, તો તમે પહેલી જ વાર પરફેક્ટ રીતે એકદમ સરસ રીતે આપણા બ્રેડના પકોડા બનાવીને તૈયાર કરી શકો છો. અને 5-10 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. સરસ રીતે આવા બધા બ્રેડ પકોડાને આપણે તળી લઈશું. મિત્રો મસ્ત મજાના બ્રેડ પકોડા આપણા ઘરે બનીને રેડી છે. તો તમારા બાળકને તમે હોટલનું ખવડાવતા હોય ને, તો આસાનીથી એકદમ સરળ રીતે પકોડા બનીને રેડી થશે. તો આપણા બાળકને આવી રીતે ઘરે બનાવીને જ ખવડાવવાના. તો જુઓ કેટલા મસ્ત બ્રેડ પકોડા બનીને તૈયાર થયા છે ને. તો મિત્રો તમે જુઓ ફાટ્યા વગર એકદમ સરસ પરફેક્ટ રીતે એકદમ મસ્ત ક્રિસ્પી બનીને રેડી થયા છે ને. જો બિલકુલ પણ ખુલ્યો નથી અને પકોડા એકદમ પરફેક્ટ રીતે બનાવ્યા છે અને ખાવાની પણ જોરદાર મજા આવી જાય. તો મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય ને તો આપણા ફેસબુક પેજ પર હોય તો આપણા ફેસબુક પેજને ફોલો કરજો, અને યુટ્યુબ ચેનલ પર હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમે અમારો વિડીયો કયા ગામથી જોવો છો. મિત્રો એકદમ સરસ અને એકદમ પરફેક્ટ રીતે આજે મેં બ્રેડ પકોડા તૈયાર કર્યા છે. પહેલી જ વારમાં તમે આ રેસીપી જોતા તો પહેલી જ વારમાં તમારા પકોડા એકદમ પરફેક્ટ બનશે. તો મિત્રો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.